વાંચવું એ શ્વાસ લેવા જેવી સ્વાભાવિક પ્રક્રિયા છે અને હોવી જોઈએ. નવી પેઢી પણ વાંચે છે, પણ એમની પાસે વિકલ્પો એટલા બધા છે કે એ વિકલ્પોમાંથી પસંદગી કરવામાં એ લોકો મૂંઝવણ અનુભવે છે. એક અહીંયા બુક છે અમીશની, જે રામ કરીને છે. અમે આખા અમદાવાદમાં ગોતી લીધી છે, મળતી નથી. અને અહીંયા પેલા દિલ્હીવાળા ભાઈ આખો થપ્પો લઈને બેઠા છે બુકનો. એટલે કલેક્શન બહુ જ મસ્ત છે બધી જ બુક્સ. ગ્રેટ થિંગ ઓફ ધ બુક ફેર ઇઝ કે લાઈક તમે ક્રોસવર્ડ કે ક્યાંકમાં જાઓ તો પછી તમને બુક્સ થોડીક મોંઘામાં મળે, અને અહીંયા તમને ઇટ્સ વેરી રીઝનેબલ એન્ડ વેરી અફોર્ડેબલ. પ્રોબેબલી વન ઓફ ધ બેસ્ટ બુક ફેર્સ ઓફ માય લાઈફ. મને જોઈને આશ્ચર્ય થયું કે અમદાવાદ જેવી જગ્યામાં જ્યાં લોકો માવા સિવાય બીજું કંઈ ખાતા નથી અને ચોપડીનું નામ લેતા નથી, એવી જગ્યાએ આવશો. 100થી પણ વધારે સ્ટોલ છે, બધા પ્રકારના બુક છે, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, તમને બધા જોનરમાં બુક મળી જશે. Actually, a great initiative. I love the book fair. I always visit it in Ahmedabad whenever it's there. You know, it's really like a great opportunity for book lovers to find books that they want. પુસ્તક મેળો જ્યાં પણ હોય, તીર્થ સ્થાને જતા હોય એ રીતે પુસ્તક મેળાની મુલાકાત લેવી જોઈએ. અમદાવાદ નેશનલ બુક ફેરની શરૂઆત થઈ ચૂકી છે અને એના માટે આપણે અહીંયા આવ્યા તો ચલો બધા લોકો સાથે વાત કરીએ કયા કયા પ્રકારની બુક્સ મળે છે, અને સાથે પણ ઘણા બધા રીડર્સ છે તો એમની સાથે પણ વાત કરીએ કેવો છે અનુભવ એમનો. ચલો જોઈએ. તો મારી સાથે એટલે 3 મિત્રો છે અને એ ઘણા ટાઈમથી બુક્સ વાંચે છે, તો પૂછીએ એમને. પ્રણવ ત્રિવેદી. સંજય ઉપાધ્યાય. ધર્મેશ મશરૂ. કેટલા ટાઈમથી તમે વાંચો છો અને આ શોખ કેવી રીતે આવ્યો, કે શું છે રીડિંગ બાબતે તમારું શું કહેવું છે અત્યારની પેઢી માટે પણ સ્પેશિયલી? અમે આમ તો વાંચતા શીખ્યા ત્યારથી જ વાંચીએ છીએ, અને વાંચવું એ શ્વાસ લેવા જેવી સ્વાભાવિક પ્રક્રિયા છે અને હોવી જોઈએ. નવી પેઢી પણ વાંચે છે, પણ એમની પાસે વિકલ્પો એટલા બધા છે કે એ વિકલ્પોમાંથી પસંદગી કરવામાં એ લોકો મૂંઝવણ અનુભવે છે. એટલે પુસ્તક મેળો એક એવી જગ્યા છે કે જ્યાં બહુ સારો પસંદગીનો અવકાશ રહે છે વાચકો માટે. અને હું તો અપીલ કરું લગભગ દરેક ગુજરાતીને કે પુસ્તક મેળો જ્યાં પણ હોય, એક તીર્થ સ્થાને જતા હોય એ રીતે પુસ્તક મેળાની મુલાકાત લેવી જોઈએ. હું તો લગભગ વાંચતા શીખ્યો ત્યારથી વાંચું છું, એટલે 4 વર્ષની ઉંમરથી વાંચું છું, એટલે 55થી વધારે વર્ષોથી. તમે આમ વધારે કયા પ્રકારનું વાંચવું તમને ગમે છે? મને શબ્દ માત્ર વાંચવો ગમે, કોઈ પણ ભાષાનો જે સમજી શકાય, જે 3-4 ભાષાઓ આવડે છે એમાંથી કંઈ પણ વાંચવું ગમે. એટલે ફિક્શન પણ ગમે, નોન ફિક્શન પણ ગમે, ટૂંકમાં છાપા પણ વાંચવા ગમે. વાંચવાનો એટલો શોખ છે, એટલે વાંચવું જ ગમે બસ. મારો એટલો બધો સાહિત્ય વાંચનનો શોખ નથી, પણ મને નોલેજ બેઝ વાંચવું વધારે ગમે. અને એવું વધારે મને પસંદ પડે કે જેમાંથી આપણને કંઈક નવો વિચાર સ્ફૂરતો હોય, જે આપણું મન વિચારી ના શકતું હોય. એવું લેખકે કોઈ બી સામાન્ય પ્રસંગમાંથી એને એવો અભિગમ રજૂ કર્યો હોય કે જે આપણું સામાન્ય માણસની બુદ્ધિ એ ના વિચારી શકે. એવો ટેન્જન્ટ આપણને મારીને અલગ દિશામાં વિચારવા પ્રેરે, એ પ્રકારનું વાંચન મને વધારે ગમે. હું મોસ્ટલી ફેન્ટસી બુક્સ વાંચું છું, પછી સેલ્ફ હેલ્પ બુક્સ વાંચું છું ક્યારેક, લાઈક રિચ ડેડ પુઅર ડેડ, એટોમિક હેબિટ્સ, સાયકોલોજી ઓફ મની, એવી બધી. ફેન્ટસીમાં પછી એન્ગ્શિયસ પીપલ લઈ લો. પછી આઈ રીલી લાઈક ડાયરી ઓફ ધ વિમ્પી કિડ, લાઈક માય ગિલ્ટી પ્લેઝર. યુ નો, ઇટ વોઝ અ book that I read as a kid, but now I'm still into it. Yeah. Which one? The Diary of a Wimpy Kid. અને અહીંયા આવીને તમને કેવું લાગે છે? Oh, it's actually a great initiative. I love the book fair. I always visit it in Ahmedabad whenever it's there. You know, it's really like a great opportunity for book lovers to find books that they want. And the great thing about the book fair is કે લાઈક તમે ક્રોસવર્ડ કે ક્યાંકમાં જાઓ તો પછી તમને બુક્સ થોડીક મોંઘામાં મળે, અને અહીંયા તમને ઇટ્સ વેરી રીઝનેબલ એન્ડ વેરી અફોર્ડેબલ એન્ડ ઇટ્સ ઓલ એટ ધ સેમ પ્લેસ. યુ નો, બહુ વધારે ફરવું ના પડે, બહુ વેઇટ બી ના કરવું પડે. યુ નો, ઓનલાઈન ઓર્ડર કરો, વેઇટ કરવું પડે, એવું બધું કંઈ નહીં. વ્યક્તિ છે અત્યારે કે જે આટલી બધી બુક્સ લઈને ઊભા છે, શું નામ છે? મૈત્ર ખત્રી. મૈત્ર, આટલી બધી બુક્સ તમે વાંચી લેશો, ક્યારે વાંચો? હા, તો વાંચું છું મેં. હું તો પ્રોપર બધું ટ્રેક કરું છું. તો લાસ્ટ યર મેં 39 બુક્સ વાંચી હતી, અને આ વર્ષે 52 બુક્સનો મારો છે ગોલ વાંચવાનો. તો અહીંયા તમે બુક ફેરમાં આવ્યો છો તો કયા કયા ટાઈપની બુક્સ તમે લેવા માંગો છો અને વાંચવા માંગો છો? હું બંને વાંચું છું, નોન ફિક્શન, ફિક્શન. વધારે મને ઇન્ટરેસ્ટ ઇન્ડિયન માઇથોલોજી ફિક્શનમાં તમને જોઈને ખબર પડશે. ક્લાસિક અમીશની બુક્સ છે, મેં તો લીધી છે. મારા ફ્રેન્ડ્સ માટે બી મેં લેવું છું, અહીંયાથી આવ્યો નથી. તો કેટલા ટાઈમથી તમે આમ વાંચો છો? હું કાઇન્ડ ઓફ
2 યર્સથી પ્રોપર ફિક્શન વાંચું છું. એની પહેલાં હું નોન ફિક્શન વાંચતો હતો. અને અહીંયા આવીને તમને કેવું ફીલ થઈ રહ્યું છે? અહીંયા બહુ જ સારું ફીલ થઈ રહ્યું છે. અહીંયાનું કલેક્શન બહુ જ મસ્ત છે, કેમ કે આ નેશનલ બુક ફેર છે, તો દિલ્હીથી ને બીજા બધા સિટીઝથી લોકો આવ્યા છે. એક અહીંયા બુક છે અમીશની, જે રામ કરીને છે, અમે આખા અમદાવાદમાં ગોતી લીધી છે. આપણે ત્યાં ગાંધી રોડ ગયા હતા, ત્યાં બધી જોઈ લીધી, એ મળતી નથી. અને અહીંયા પેલા દિલ્હીવાળા ભાઈ આખો થપ્પો લઈને બેઠા છે બુકનો. એટલે કલેક્શન બહુ જ મસ્ત છે બધી જ બુક્સનું, બધી ટાઈપની, હિન્દી ગુજરાતી બી છે. તો અભિષેક છે આપણી સાથે. અભિષેક, કેટલા ટાઈમથી તમે વાંચો છો? ઘણો ટાઈમ થઈ ગયો. હું આઈ થિંક સ્કૂલના ટાઈમથી હું વાંચું છું, 7મા ધોરણથી વાંચું છું. અને કયા કયા પ્રકારનું વાંચવું તમને ગમે છે? મને ફિક્શન ગમે છે, પણ હવે મેં સ્ટાર્ટ કર્યું છે નોન ફિક્શન, કેમ કે હવે ખ્યાલ આવે છે કે હવે નોન ફિક્શન બી બહુ જ જરૂરી છે. એટલે અને શોખ તમને બીજું શું શું વાંચવાનો છે? કયા કયા પ્રકારનું? મને બધા જોનરા ગમે છે. હું આમ બાયસ નથી કોઈ પણ જોનરા પૈસે, બટ આઈ ગેસ મને ફિલોસોફીનો અત્યારે થોડોક વધારે ગમી ગયો છે શોખ. અને અહીંયા કેવું લાગ્યું તમને અહીંયા આવીને? મને બહુ જ ગમ્યું. ધીસ ઇઝ પ્રોબેબલી વન ઓફ ધ બેસ્ટ બુક ફેર્સ ઓફ માય લાઈફ. મને જોઈને આશ્ચર્ય થયું કે અમદાવાદ જેવી જગ્યામાં જ્યાં લોકો માવા સિવાય બીજું કંઈ ખાતા નથી અને ચોપડીનું નામ લેતા નથી, એવી જગ્યાએ આવું GMDC ગ્રાઉન્ડમાં બુક ફેર લીધો. ત્યાં 100-100થી પણ વધારે સ્ટોલ છે, બધા પ્રકારના બુક છે, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, તમને બધા જ જોનરામાં બુક મળી જશે. ધીસ ઇઝ પ્રોબેબલી અહીંયા એક વખત તો આવવું જ જોઈએ. હું તો કહું છું દર વર્ષે એક વખત આવો બુક સ્ટોલ બુક ફેર થવો જોઈએ. હા, અને માય ફાધર ઓલ્સો ઇઝ ઓલ્સો વેરી જનરસ, કન્સિડરિંગ દેટ એમણે 2000 રૂપિયા તરત મોકલ્યા ત્યારે એમને ખબર પડી કે મને બુકનો શોખ છે, એમને બી ખબર છે. તો આ થપ્પો આખો લીધો છે મેં બુકનો. હવે ઘરે જઈને આખા વર્ષ ચાલશે હવે આ થપ્પો.